ભરૂચ બન્યું ત્રિરંગામય। પોલીસ બેન્ડની સુરાવલી સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી ત્રિરંગા યાત્રા। ગર્વભેર ત્રિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી। જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। હર ઘર ત્રિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને ત્રિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી। ત્રિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા। પોલીસના અશ્વદળે ત્રિરંગા યાત્રાની આગેવાની કરી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેક્ટર સહિતનાઓની ઉપસ્થિતિમાં દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી ત્રિરંગા યાત્રાનું સફળ આયોજન કરાયું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ત્રિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી। મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને નગરજનો હાથમાં તિરંગો લઈને જોમ જુસ્સાથી જોડાયા હતા। સબસે પ્યારા ત્રિરંગા હમારા ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર ત્રિરંગો લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા। ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બની રહ્યું છે। દેશ આખો 15 ઓગસ્ટની ઉજવણી માટે થનગની રહ્યો છે। આજે ભરૂચ શહેર અને જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે। બાળકો, સરકારી અધિકારીઓ, સામાજિક આગેવાનો અને રાજકીય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ તિરંગા યાત્રામાં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિક ભાઈઓ બહેનો જોડાયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશ અને વિશ્વએ ભારતની સૈન્ય શક્તિનો પરચો જોયો છે અને એના કારણે આ 79માં 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે। ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। સમગ્ર દેશ જ્યારે 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે એના પૂર્વેના દિવસોમાં સમગ્ર દેશમાં, રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં, નગરપાલિકા વિસ્તારમાં, શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય। જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય, આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય, એનું સિંચન થાય, એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલું છે। આપણી તિરંગા યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ કરી અને રેલવે સ્ટેશન સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો, વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો, રાજકીય પદાધિકારીશ્રીઓએ ભાગ લીધો, અધિકારીશ્રીઓએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર રીતે આ જે તિરંગા યાત્રા છે એને સફળ બનાવી છે। આવનારા દિવસોમાં જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું ત્યારે તમામ જિલ્લાના નાગરિકોને, શહેરના નાગરિકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ।